नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भो भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। बोलिए सोमनाथ महादेव की जय, कैलासपति महादेव की जय, वाघेश्वरी मात की जय, सद्गुरुदेव की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री वल्लभाधीश की जय। आओ આજે શિવપુરાણ એનો ત્રીજો દિવસ, ત્રીજો ને ચોથો,
ત્રીજા દિવસની સવારે આવો ભગવાન શિવની આરાધનામાં જોડાઈએ. આ પણ એક પ્રકારની ભક્તિ જ છે. કથાને સાંભળવી એ એક પ્રકારની ભક્તિ છે. ભક્તિના 9 પ્રકારો. જેને નવધા ભક્તિ એવું નામ આપવામાં આવ્યું. તો એ નવધા ભક્તિની અંદર પ્રથમ સૌથી પહેલી ભક્તિ કઈ? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો ભાગવતની અંદર નવધા ભક્તિની ચર્ચા કરી. એમાં સૌથી પહેલી ભક્તિ હોય તો એ શ્રવણ ભક્તિ છે. અને એની ચર્ચા રામચરિતમાનસની અંદર જે તુલસીદાસજીએ નવધા ભક્તિનું જે દર્શન કરાયું છે, એ નવધા ભક્તિ રામચરિત માનસની અંદર પણ કંઈક એવું જ દર્શન કરાવવામાં આવ્યું. પ્રથમ ભગતિ સંતન કરસંગા. પહેલી ભક્તિ એ સંતનો સંગ. અને સંતનો સંગ એટલે એની સાથે રહેવું એવું નહીં, એની સાથે શ્રવણ જોડાયેલું છે. કે સંતોની સાથે રહી અને પછી એ જે વચનામૃત કહે એ વચનામૃતને સાંભળી અને એને હું ને તમે જીવનમાં ઉતારીએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ. અને એ જ 9 પ્રકાર. પ્રથમ ભગતિ સંતન કર સંગા. જય રામ. દુસરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રથમ ભગતિ સંતન કર સંગા. શ્રી રામ જય રામ જય રામ. પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણ કરઈ અપટિત જય ગુણગાન. મંત્ર જાપ મમ વિશ્વાસા. શ્રી રામ જય રામ જય જય રામ. પંચમ ભજન જો વેદ પ્રકાશા. શ્રી રામ
बहु कर्मा। श्री राम जय राम जय जय राम। निरत निरंतर सज्जन धर्मा। श्री राम जय राम जय जय राम। सातव सम मोहि माय जग देखा। श्री राम जय राम जय जय राम। मोते संत अधिक कर लेखा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। રામચરિત માનસની અંદર પણ એ નવધા ભક્તિનું દર્શન ભગવાન રામ અને સગરીના સંવાદના માધ્યમથી એ દર્શન કરાયું. તો ભાગવતની અંદર સપ્તમ સ્કંદ એની અંદર હિરણ્યકશિપુ અને પ્રહલાદના સંવાદ અને એના માધ્યમથી એનું દર્શન કરાયું. પહેલી ભક્તિ એ શ્રવણ છે. બીજી ભક્તિ એ કીર્તન છે. ત્રીજી ભક્તિ એ વિષ્ણુ સ્મરણ છે. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ એમાં આપણે સાંભળીએ છીએ, કથાનું શ્રવણ કરીએ છીએ, એ ભક્તિનો એક પ્રકાર છે. પછી વચ્ચે કીર્તન આવે ત્યારે આપણે બધા સાથે મળી અને બોલતા હોઈએ, શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રવણમ કીર્તનમ વૈષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. સખ્યમ આત્મનિવેદનમ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય